કરોડોનું ફુલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો। સીઆઈડી ક્રાઇમે તેના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। જજે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે। કૌભાંડ બહાર આવ્યા બાદ તે ક્યાં છુપાયો હતો, કોણે તેને મદદ કરી હતી, કૌભાંડમાં હજુ કોની સંડોવણી છે, તે તમામ બાબતોનો ખુલાસો થઈ શકે છે। પોલીસની પકડમાં રહેલો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા લંગડાતો નજરે પડ્યો, મીડિયાથી મોં છુપાવતો નજરે પડ્યો। આ પહેલા મહાઠગ જ્યાં છુપાયો હતો તે ફાર્મ હાઉસ પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી। ફાર્મ હાઉસના રૂમમાં ટીવી, ફ્રિજ, બેડ અને ઇન્ટરનેટની સુવિધા હતી। રૂમની બહાર દારૂ અને પાઇટિંગનો ઢગલો પણ જોવા મળ્યો। છેલ્લા 1 મહિનાથી મહાઠગ અહીં છુપાયો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। રાત્રે અહીં અવરજવર વધી જતી હોવાનું પણ ગામના લોકોએ જણાવ્યું। ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે હવે એક મહિલા પણ તેના પરિવાર સાથે સીઆઈડી ક્રાઇમમાં મહાઠગ સામે ફરિયાદ નોંધાવવા આવી હતી।